કરીશું ગુજરાત ભાજપ સંગઠનને લઈને જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તે અંગે। જિલ્લા શહેર ભાજપ સંગઠનની બાકી રહેલી નિમણૂકો માટે કવાયત તેજ બની રહી છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની બાકી રહેલી નિમણૂકો માટેની કવાયત બાકી રહેલા જિલ્લા શહેરનું માળખું તબક્કાવાર તૈયાર કરવામાં આવી રહ્યું છે। જિલ્લા અને શહેરની બાકી રહેલી તમામ નિમણૂક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। જિલ્લા શહેર ભાજપ નિમણૂકો માટે બેઠકો છેલ્લા એક અઠવાડિયાથી સતત ચાલી રહી છે। પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી તબક્કાવાર રીતે બેઠકો કરી રહ્યા છે। સંકલનમાંથી આવતા નામોની ચકાસણી પણ આ બેઠક અંતર્ગત કરવામાં આવી રહી છે। પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી તે તમામ નામની ચકાસણી કરી રહ્યા છે। જિલ્લાઓ અને શહેરો સાથે બાકી રહેલા પ્રાદેશિક માળખા પર પણ કવાયત ચાલી રહી છે। તો જ્ઞાતિ અને વિસ્તાર સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે અને તે જ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને આ અંગેની કવાયત કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે ગુજરાત ભાજપ સંગઠનમાં જે પ્રકારે ફેરફારને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, આ જ સમગ્ર વિષય વસ્તુ ઉપર વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રદીપ। એક તરફ બેઠકોનો દોર ચાલી રહ્યો છે, બાકી રહેલી નિમણૂકો માટેની કવાયત અને તેની સાથોસાથ જે નામ બોલાઈ રહ્યા છે, ચર્ચાઈ રહ્યા છે તેની પણ તપાસ। બિલકુલ જાગૃતિ, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનને લઈને હવે જે સમીકરણો ગોઠવાઈ રહ્યા છે, કેમ કે પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહામંત્રીના 4 પદ અને પ્રદેશ ઉપાધ્યક્ષના કુલ 10 પદ મળીને લગભગ 14 જેટલા પદો પર ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનની નામો પર હવે ક્યાંક એક સપ્તાહની અંદર આખરી મહોર લાગવા જઈ રહી છે। પરંતુ એ મહોર લાગે તેની પહેલાં જ જે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનને લઈને શહેરના, તાલુકાના અને જિલ્લા અને ત્યારબાદ મહાનગરપાલિકાના પ્રમુખોના જે નામ જાહેર થયા હતા, એ નામ જાહેર થતાની સાથે જ તેમના સંગઠનના નામો જાહેર થવાના બાકી છે। આ સહિતની પ્રદેશની જો વાત કરવામાં આવે તો મુખ્ય ટીમોની વાત કરવામાં આવે, જેમાં મહિલા મોરચા છે, યુવા મોરચાની ટીમો છે, ST/SC સેલની જે ટીમો છે, આ તમામ ટીમોની નામોની પણ જાહેરાત થવાની બાકી છે। એટલે કે હવે એકાદ સપ્તાહની અંદર આ તમામ સંગઠનના મોરચાના અને સાથે સંગઠનના નીચેના હોદ્દાઓની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। પરંતુ સૌથી પહેલાં શરૂઆત એ થવાની છે શહેર અને મહાનગરપાલિકાના સંગઠનના એ નીચેના હોદ્દેદારોની ટીમને લઈને, કેમ કે ત્યાં એ તમામ બેઠકો થઈ ચૂકી છે, તેમના નામો પણ સામે આવી ચૂક્યા છે, તેમની અંતિમ યાદી પણ તૈયાર થઈ ચૂકી છે। બસ હવે વાર એટલી છે કે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માની લીલી ઝંડી, પ્રદેશ પ્રમુખ એક લીલી ઝંડી આપશે અને લીલી ઝંડી આપતાની સાથે જ શહેર અને મહાનગરપાલિકાના જે નામો જે છે તેની નામની જાહેરાત થવા જઈ રહી છે અને એક સપ્તાહની અંદર આ તમામ નામો જાહેર થવાના છે। અને નામો જાહેર થતાની સાથે જ 10 જેટલા પ્રદેશ ઉપાધ્યક્ષ અને 4 મહામંત્રીઓના નામ પણ જાહેર થશે। મહામંત્રીઓના નામની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ધ્યાને રાખવામાં આવશે। ઉપાધ્યક્ષની વાત કરવામાં આવે જેમાં કચ્છ અને મધ્ય ગુજરાતને ધ્યાને રાખવામાં આવશે। આ પ્રકારે સંગઠનની અંદર રાજકીય એ હોદ્દો જે આપવાની વાત છે, જેમાં રાજકીય કદ અને સામાજિક જે કરણ જે છે તેને ધ્યાને લઈ, જ્ઞાતિ સમીકરણ જે છે તેને ધ્યાને લઈ અને નક્કી કરવામાં આવશે। અને આ તમામની વચ્ચે સૌથી પહેલાં મહત્વની વાત એ શહેર અને સાથે જ મહાનગરપાલિકાના પ્રમુખોની યાદી જે જાહેર થઈ છે તેની નીચે તેમના સંગઠનના હોદ્દેદારોના નામ એ જાહેર એક સપ્તાહની અંદર થવાના છે।